છોકરા નાસ્તાના ડબ્બા આ બધું જૂનામાંથી કિલ્લા ઉપર વજન હોય. હા, અહીંયા સાયકલ નાના છોકરાની. આ ભૂંગળાના જો જૂના બકડિયા, જૂના તવા, આ રોટલીના કાચની બહેણીનું શું છે એ? સેટ બધા 100 વાળા છે જો, અને આ 150 વાળા. વજનમાં લઈ આવી સમજશું. આ બધી કેટલા બધા છે. અહીંયા 10 ના ગુવાર છે ને અહીંયા 10 ના, પણ આ ઓછા છે ને. જો આ કોણ છે? એ હાલ. હાલો ગાઈસ, કેમ છો? મજામાં ને? સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં. બધાને જય શ્રી કૃષ્ણ ને રાધે રાધે. તો અત્યારે છે ને બ્લોગ સ્ટાર્ટ કર્યો અને અમે જઈએ છીએ બારે એટલે રવિવારીમાં, રાજકોટની રવિવારી બજારમાં જઈએ છીએ. તો ત્યાં અમુક વસ્તુ તમને બતાવશું. અમે લેવાના છીએ. મારે કંઈક થોડું લેવાનું છે, બીજું તો કંઈ નહીં. હું મીતના હે ને હું લાલા ભગવાનને હાટું લેવાનું છે. કામિત શું લાવવાનું છે લાલા ભગવાન હાટું? હા, લાલા ભગવાન હાટું કપડાં લાવવાના છે. બે લાલા ભગવાન હાટું કા મીતે મંગાવ્યું છે ને એટલે. તો અત્યારે અમે રવિવારીમાં જઈએ છીએ. તો થોડું લઈશ વિડીયોમાં, તો તમને ગમે તો જોજો. અમારા વિડીયો તો હકારો આગળ, તમે વિડીયો આગળ હકારો. કટકા કરીને જોવામાં, આખા વિડીયો જોવો અમારા. મજા આવશે કા મિત? અમારા વિડીયો કા કે તો ખરો મજા આવશે એમ. જો મીત ડબલ દેખાય. જુઓ, અહીંયા મીત દેખાય છે ને અહીંયા મીત દેખાય છે. ડબલ મીત છે હો. હા, આ મારો મીત, આ કાચનો મીત કા. હું નથી દેખાતી, એ તો તને દેખાતો હોય, મને થોડું દેખાય. હું તો આમ રહું ને એટલે. તો હાલો અમે જઈએ છીએ, નીકળીએ છીએ રવિવારીમાં જવા. માતા પપ્પાને કહું છું હમણાં દેવાનું. એને છે ને ફોન જોતો હે મીતને. તો અમારા સસરા હમણાં આવી જાય છે ને, તો મેં મૂકતા જાય મીતને, વાટ જોઈ રહ્યા છીએ એટલે. હાલો અમે જઈએ છીએ જવા માટે, નીકળીએ રવિવારીમાં. રવિવારીમાં જવા નીકળી ગયા છીએ. જો બહેણા હે છોકરા નાસ્તાના ડબ્બા, સમસ્યુનું ની વાસણ, સમસ્યુ જોઈ લઈએ. હેલો લો બધા વાસણો. આ બધું જૂનામાંથી કિલ્લા ઉપર વજન હોય. અહીંયા હે ને તો આ કિલ્લા ઉપર બધું વજન હોય, સમસ્યુનો ને બધું. આમાં તો મારે સમસ્યુ હાટુથી હું આવી છું. જૂના કુંજા મસદાની, હું મુખવાસદાની. અહીંયા સેટી, નવી સેટી, જૂની સેટી બધું મળી રહે. નવા ગાડલા, જૂના ગાડલા. અને જો અહીંયા જૂના વાસણ. અહીંયા સમસ્યુ કે ખાલી ઓલું છે પાના પકોડ લેવાના છે. જૂના સમસ્યું ને એવું વાસણ ને એવું લેવાનું છે ને, તો હું ઈ ગોતતી હતી. જો અહીંયા છે જૂના કિલ્લા ઉપર વજન હોય. જો અહીંયા ગોતવાનું, બધું મળી તો જાય પણ ગોતવાનું કિલ્લા ઉપર. હા, ત્યાં સમજ્યું છે મારે લેવાની છે સમજ્યું. જોઈ લો બાઈ વાસણ લે છે, ગોતે બધા ગોતવાના. આમાં વાસણ 100 રૂપિયાની જો આ બધી ગોતી બધી. અહીંયા વાસણ છે પણ ક્યાં છે, પિત્તળના હોય એને જેવા છે. સમજ્યું તો છે જો અહીંયાથી. આવા કેવા વાસણ કાળા થઈ ગયેલા. સમજ્યું તો છે જો ને. આ બધું અગરબત્તી ખૂતાડવાનું છે. જો અગરબત્તી ખૂતાડવાનું ક્યાં છે જીગાભાઈ? ચાલીમાં બોટલ, કેવી બોટલ છે. ભૂંગળાના હિસાબેથી બધું રવિવારીમાં
રસ્તા બંધ થઈ ગયેલા છે, અહીંયા ભૂંગળા છે ને તો રાખેલા. હે શું કયો? હા, તડકો જો કેવો છે રવિવારીમાં, ફૂલ તડકા છે. જો આ બાજુ નવા કપડાં વેચાય છે આ સાઈડમાં, અને આ સાઈડમાં બધા જૂના છે. જો આ બધા નવા. અહીંથી વયું જવાય એવું છે. જો આમ અહીંયા સાયકલ નાના છોકરાની આ ભૂંગળાના હિસાબેથી. જ્યાં અહીંયા હાવ રસ્તો બંધ થઈ ગયો, નકર આ રસ્તો હતો પેલા. જો સંપર હાલો ને જોઈ એમાં શું. આ લેંઘા છે ને બધા 10-10 રૂપિયામાં. જુઓ કેવા છે આ 10-10માં. જો જૂના બકડિયા, જૂના તવા, આ રોટલીના તવા છે ને આવા જૂના. હે જૂના બકડિયા, જૂના જો ઓલા ટાયર ને એવા બધા જૂની વસ્તુ મળી જાય છે. જુઓ અને કાચની બણીઓ. હા શું છે એ પૂછો તો. કાચની બણીઓ આ ઓલા ભાઈના હાથમાં હમણાં હતી. હા 200. જૂનું નવું બધું વેચાવા આવે છે. જો અહીંયા સાયકલો લે છે. અહીંયા ઘોડા. નાસ્તો કરવો હોય તો નાસ્તો થઈ જાય છે. અમારે જો ગાડી દોરીને જાય છે રસ્તામાં આવી રીતે. देखो संडे वाली संडे मॉल રાજકોટ. જો કંઈક લેવા જઈએ હવે. હા 50 રૂપિયા. સાહુન મને ખોડિયાર મને આપણે તો સેટ કેમ કા સાહુન મને ખોડિયાર મને હે શું હે બસ 20 રૂપિયા, 30 રૂપિયા, 50 રૂપિયા ગાભા બજારો આ બધી. તો હે જો અહીંયા નામ કરાવો હોય તોય તે જો નામ કરાવે સલાભાઈ. લાઇટર છો છે લાઇટર. વસ્તુ 10-10માં 10-10. કટલેરી અહીંયા કટલેરી જુઓ. સેટ. ઓહો સેટ જો આ સેટ બધા 100 વાળા છે. જુઓ આ સેટ છે ને આ સેટ 100 રૂપિયા છે. જુઓ આ સેટ 100 રૂપિયા. આ સેટ 100 રૂપિયા. જુઓ આ બધા 100 વાળા સેટ છે. અને આ 150 વાળા. દિવસ હાથમાં આવી ગયો છે તો હજી સવારમાં 8 વાગ્યાની ભરાતી હોય રવિવારી. તો સાંજે 8 વાગે સાંજે 8 વાગ્યા સુધી હોય ને રવિવારી. સાંજે 8 વાગ્યા સુધી હોય છે રવિવારી. જવું બધું અહીં ઊભી તમને બધાને બતાવી દઉં છું. જોઈ લેજો.
અમારી રવિવારી વસો હોય સુધી છે. જો મારી આ બધી ખાભા બજારને સંપલ 60-60 50-50 સંપલ. અહીંયા જો બકાલા વેસા તો બકાલો તો અહીંથી આમ જ છે કે આમ વયું છે બકાલો. હવે બધા અંદર લઈ લીધા ને બકાલા વાળાને. અહીંયા બધે બકાલાની આમ બધું ભંગાર ને બધી વસ્તુ અહીંયા બકાલાની. અને જો આ 10-10માં એવી રીતે હોય ભીંડા. જો આ 10ના ભીંડા, ગુવાર ભીંડા. બકાલું લઈ લીધું છે રવિવારી થઈને. હવે રવિવારીને બાય બાય હવે નીકળી જાય છે. અમે છે ને ઘણી વાર બકાલું લેવા રવિવારીમાં જઈએ. રવિવારીમાં અમારે સસ્તું પડે હોય, અસલ તાજું ગામડાનું બકાલું આવે ને એટલે. ટમેટા ચાલી નાખી. અહીંયા છે ને હાજી ડેમે જવાનો રસ્તો જુઓ. ડેમે હા અહીંયા આ રોલ ને સકરડા લઈને જાય કે ડબલા. રસ પીવામાં ટ્રાફિક તો જુઓ. રસ પીવામાં વાંચો ત્યાં ડામર બને છે એટલે બધું ભેગું છે ને ડામર બને એના હિસાબે. ને હવે અમે ઘરે જવા નીકળી ગયા છીએ. ભાઈ તાળું ખોયલું જુઓ કેવી રીતે ખોયલું છે. આખી સારી જુઓ જુદું કરી નાખ્યું. અહીંયા હતો ને મીત ને ઘરે મૂકતા જતા. કેમ થઈ ગયું? હા જુઓ ને કેવી રીતે તાળું ખોયલું. સોરી કરી જાય એને જેમ ખોલ નાખ્યું. સોરા વજનમાં લઈ આવી સમસ્યું. આ બધી કેટલાની આવતી છે તો નથી ખબર પણ વજનમાં હોય આ સમસ્યું. તમે સમસ્યું હતી ને અમારે મીત છે ને સમસ્યું ખોઈ નાખે રંબામાં. તે રંબામાં કાઢે તો આ સમસ્યું લઈ આવીશું. હતી નહીં કે એને જવા બધું બકાલું. આ 10નો જુઓ. આ 10ના રીંગણા, 10નો ભીંડો. આ એ 10ના ગુવાર જુઓ. 10ના ગુવાર કેટલા બધા છે. આ 10ના ગુવાર છે ને આ 10ના પણ આ ઓછા છે ને આ વધારે છે જુઓ. આ મને ખબર નહોતી તો મેં આ લઈ લીધા. પછી હું ને આવી કટલેરી લઈ આવી બધી 10-10ની બધી 10-10 રૂપિયા. અને કાકડી લઈ આવી 20 રૂપિયાની કાકડી લઈ આવી. ને સંપલ હા જો ચંપલ મારે છે ને સાલુમ પહેરવા સંપલ નહોતા તો એ સંપલ લઈ લીધા. બીજું તો કાંઈ નથી લઈ આવી. કામિત અત્યારે છે ને અમારે ગરમી એટલે ફૂલ ગરમી અને લાઈટ ચાલુ હોય ને હું એલા ભાઈ મને વિડીયો તો ઉતારવા દે કે લે મને કેવું વરસ. અત્યારે છે ને આ લાઈટ ચાલુ છે ને એના હિસાબેથી ફૂલ ગરમી થાય છે. અહીંયા રહેવાતું ન હોય ને એટલી ગરમી. અને અમારે નીચે તો હાવ ન રહેવાય એવી ગરમી થઈને અમારે મીતભાઈ જો બધું હરખું કરે છે. અને આ હે ને અમારે એક વ્યક્તિ એવી છે તૈયાર થઈને એ પણ તમને બતાવું છું અને એનો વિડીયો ઉતારું છું. તમે જુઓ છું ઓરી આવ જો આ કોણ છે. એ આ જો દેખાય. અમારે છે ને અત્યારે અહીંયા ગરમી એવી થાય છે ને એની વાત જ પૂછો. ફૂલ ગરમી થાય છે. હા અમારે અત્યારે તો હાવ રહેવાતું નથી રૂમમાં એટલી ગરમી થાય છે. અને અમારે છે ને રાબી આવી છે એ ત્યારથી ને આવી છે. એ ગયેલી હતી જમવા કા જમવા ગયેલી. હા જમવા હા ત્યાર તો ક્યારની છેલ્લી જમવા ગયેલા હતા બધા. જુઓ પીળા થયા ને એ કેમ કીધું હોય પીઠી છોડીને પીળા થયા પણ આ તો એમણે પીળી છે. અરે એમ નહીં ગીત આવે પીઠી સોળીને પીળા થયા મારા બેન એવું ગીત આવે લગભગ. એટલે હું એમ કઉ છું કે જો પીળા તે કઈ એમ તો પીઠી તો ન કહેવાય એમ. અને હવે આ વિડીયો અહીંયા સુધી તે અમારો વિડીયો કેવો લાગ્યો તો લાઈક કોમેન્ટ કરી દેજો. અને વિડીયો પસંદ આવે તો હા કરી દેજો. તો બધાને જય શ્રી કૃષ્ણ ને બાય બાય કરી દે. અહીંયા હાથ આમ કરી દે. એ તારો કેમેરામાં કર.